તો લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે। ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે। 5 વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી થશે। ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન, લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપ સજ્જ છે। ગુજરાતમાં ભાજપ લોકસભાની તમામ બેઠકો 5 લાખ મતથી લીડથી જીતશે। તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જાહેર કરશે। ચૂંટણી પંચે લોકસભાની 2024ની ચૂંટણીનું આખું શિડ્યુલ આજે જાહેર કર્યું છે અને ગુજરાતમાં એમાં ત્રીજા તબક્કામાં જે 7મી મે ચૂંટણી થવાની છે તેના માટે ભારતીય જનતા પાર્ટી અને તમામ કાર્યકર્તાઓ સંપૂર્ણપણે સજ્જ છે। આજથી 51 દિવસ સુધી જે અમારો છેલ્લા 5 વર્ષમાં લોકસંપર્ક ચાલુ હતો તેને હવે વધુ સઘન બનાવી અને મતદાતાઓને હવે જણાવવાનો પ્રયત્ન કરીશું કે જે આગામી પ્રધાનમંત્રીનો જે વિકસિત ભારતનો જે કોલ છે અને જે 2047 સુધીમાં વિશ્વનું પ્રથમ નંબરનો દેશ જે આપણે બનાવવાનો છે એના માટેની આ ચૂંટણીમાં કેવી રીતે ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો 5 લાખથી વધુ માર્જિનથી જીતી અને એમના નરેન્દ્રભાઈ મોદીના હાથ સુદૃઢ કરશે અને ગુજરાતના વિકાસને વધુ વેગ મળે તે માટે ડબલ એન્જિન સરકારને વધુ સક્ષમ બનાવશે। જે પ્રકારે ગુજરાત ભાજપ લોકસભા ચૂંટણી માટે સજ્જ છે તે પ્રકારેનું નિવેદન છે તે આપવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણીની જાહેરાતો થઈ ચૂકી છે અને હવે પ્રતિક્રિયાઓ સામે આવી। ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે નિવેદન છે તે આપ્યું છે। ગુજરાત ભાજપ લોકસભા ચૂંટણી માટે સજ્જ છે। તારીખો છે તે જાહેરાત થઈ ચૂકી છે। ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે। 5 વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને તેને જ લઈને ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે નિવેદન આપ્યું છે। લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપ સજ્જ છે। ગુજરાતમાં ભાજપ લોકસભાની તમામ બેઠકો 5 લાખ મતથી જીતશે તે પ્રકારેનો પણ મત વ્યક્ત કર્યો છે। લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જાહેર કરશે। તો જે પ્રકારે એક બાદ એક આ ચૂંટણીની જાહેરાતો છે તે થઈ ગઈ છે। 7 તબક્કામાં આ ચૂંટણીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેને જ લઈને ભાજપે પોતાની સંપૂર્ણ તૈયારી સજ્જ બતાવી છે અને તેને જ લઈને ભાજપ પ્રવક્તા યમલ વ્યાસનું